તો બનાસકાંઠા જિલ્લાભરમાં ધોધમાર વરસાદ છે। આખી રાત વરસ્યો છે ભારે વરસાદ। વડગામમાં ખાબક્યો 8.5 ઇંચ વરસાદ। પાલનપુર અને દાંતીવાડામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે। ધાનેરા અને ડીસામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। પાલનપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। બનાસકાંઠા, પાલનપુર, ડીસા, ધાનેરા આ તમામ જગ્યાઓ છે કે જ્યાં ભારે વરસાદને કારણે જે પરિસ્થિતિ છે, રોડ રસ્તાઓ કેટલાક બ્લોક થઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકી। દુકાનોમાં ક્યાંક પાણી ભરાયા છે, ક્યાંક ઘરોની અંદર પાણી ફરી વળ્યા છે અને તેના કારણે એક મોટું નુકસાન ત્યાંના લોકોને ભોગવવું પડી રહ્યું છે। મુશ્કેલીમાં બનાસકાંઠાની જનતા। બનાસકાંઠાના પાલનપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। બેચરપુરાથી હાઈવે જતા માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। કિસાન ઓઇલ મિલ નજીક સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા રહીશોને મુશ્કેલી। સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। સતત વરસાદ અને તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ત્યાંના લોકોની હાલ શું સ્થિતિ છે એ આપ જુઓ કે વરસાદી પાણી જે ભરાઈ ગયા છે ઘરોમાં અને તેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો ત્યાંના લોકો કરી રહ્યા છે। હજી પણ હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે। હાઈવે જતા માર્ગ પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે।